નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ઉનાળાની કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવા ચેતવણી, હવામાન વિભાગની આગાહી। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમીને લઈ મોટી આગાહી કરી છે। રાજ્યમાં આજથી વિધિવત ઉનાળાની શરૂઆત થઈ છે। ઉનાળાને લઈ હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે। ઉનાળામાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેશે, તેમજ હીટ વેવના દિવસોમાં પણ વધારો થશે। આગામી 48 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। તાપમાન ઘટતા ગરમીમાં આંશિક રાહત મળી શકે છે। આગામી 3 દિવસ મહત્તમ તાપમાન ઘટવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, તેમજ લઘુત્તમ તાપમાન યથાવત રહેવાની સંભાવના છે। તાપમાનમાં ઘટાડાથી લોકોને ગરમીમાં આંશિક રાહત મળશે। રાજસ્થાનમાં લો પ્રેશર સક્રિય થતાં તાપમાનમાં ઘટાડો થશે। રાજ્યમાં સૌથી વધુ તાપમાન 38.5 ડિગ્રી નોંધાયું છે। અમદાવાદમાં મહત્તમ તાપમાનમાં આંશિક વધારો થયો છે। ગુજરાતમાં ધીમી ગતિએ ગરમીની ઋતુ શરૂ થઈ રહી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં તાપમાનને લઈ આગાહી કરવામાં આવી છે, તેમજ કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેમજ આગામી સમયમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ છે। ગુજરાતના દક્ષિણ વિસ્તારના દરિયા કિનારાના વિસ્તારમાં ગરમીનો અનુભવ થઈ શકે છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 1 માર્ચ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।